સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જે અમદાવાદમાં પોલીસ કર્મચારીઓ સામે નોંધાઈ ફરિયાદ। ગુજરાતના પોલીસ બેડામાં ફરિયાદ નોંધાઈ છે, જ્યાં અમદાવાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે તેવી વિગત સામે આવી છે। આ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચાવતી ખબર। ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાવતી મચાવતી ખબર સામે આવી છે, જ્યાં ગુજરાત પોલીસના 6 ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। રાજ્યના 2 આઈપીએસ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદથી ખળભળાટ મચી ઉઠી છે। ગુજરાતના 3 ડીવાયએસપી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે। તત્કાલીન એસપી આઈપીએસ જીવી બારોટ સામે નોંધાઈ ફરિયાદ। તત્કાલીન એસપી આઈપીએસ ભાવના પટેલ સામે પણ નોંધાઈ ફરિયાદ। તત્કાલીન ડીવાયએસપી વિજય ગઢવી સામે પણ નોંધાઈ ફરિયાદ। ડીવાયએસપી ડીએસ વાઘેલા સામે આરડી દેસાઈ સામે પણ નોંધાઈ ફરિયાદ। કચ્છના એક પીએસઆઈ સામે પણ નોંધાઈ છે ફરિયાદ। પશ્ચિમ કચ્છ સીઆઈડીએ પોલીસ અધિકારીઓ સામે નોંધી ફરિયાદ। ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। સામાન્ય નાગરિકને આખરે સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાવતી ખબર સામે આવી છે, જ્યાં સામાન્ય નાગરિકને આખરે સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। ગંભીર કલમો સાથે અધિકારીઓ સામે નોંધાઈ ફરિયાદ। આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજીયા જોડાઈ ગયા છે। તો આજે ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાવતી મચાવતી ખબર સામે આવી છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે અત્યારે પોલીસ બેડા ઉપર ક્યાંક ને ક્યાંક જે ફરિયાદનો દોર ચાલુ છે તેવું લાગી રહ્યું છે, કારણ કે ઉનાની અંદર જે પોલીસ તોડકાંડ સામે આવ્યો, ત્યારબાદ તરલ ભટ્ટનો કાંડ અને હમણાં જ લેટેસ્ટ જે સમાચાર આવી રહ્યા છે જેની અંદર ઉનાની અંદર 4 જે પોલીસ જવાન છે તેના દ્વારા મહિલાનું શોષણ, આ પ્રમાણે ફરિયાદ પર હતો। સૌથી મહત્વના સમાચાર અત્યારે આવી રહ્યા છે કે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ છે તેની સામે પણ જે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેની અંદર જે મોટા અધિકારી શકાય, જે 6 પોલીસ અધિકારીઓ છે તેની સામે ગંભીર આરોપો જે મૂકવામાં આવ્યા હતા, તે પૈકીના 2 આઈપીએસ અધિકારીઓ સામે પણ ફરિયાદ થઈ છે। 3 ડીવાયએસપી સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને સાથે જ જે બીજા જે કર્મચારીઓ છે તેઓની સામે પણ લટકતી તલવાર હાલ દેખાઈ રહી છે। કચ્છના એક પીએસઆઈ સામે પણ પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવશે અને પશ્ચિમ કચ્છના સીઆઈડી પોલીસ અધિકારી તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવશે। ઇલેક્ટ્રોથર્મ જે અમદાવાદની મુખ્ય બ્રાન્ચ આવેલી છે ત્યારે શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ શકે છે। એટલે કુલ 19 લોકો સામે હાલ જે ફરિયાદ નોંધાવવાની છે। જે વ્યક્તિ જે હતો, સામાન્ય વ્યક્તિ જેણે ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને કોર્ટ દ્વારા તેને હાલ ન્યાય મળ્યો છે અને તમામ જે અધિકારીઓ છે જેમણે અપહરણની ફરિયાદ ના લીધી હોવાના લીધે આ તમામ લોકો સામે કેસ કરવાની જે વાત છે તે કોર્ટે કરી છે અને કોર્ટ પાસે તેને ન્યાય અંતે મળ્યો છે। ત્યારે ઉચ્ચ અધિકારીઓ જે છે, જે પોતાની ઘણી વખત મનમાની ચલાવતા હોય છે અથવા ભ્રષ્ટાચાર કરતા હોય છે, પૈસાની લેણદેણ ક્યાંક ને ક્યાંક આમાં વધારે સામેલ હોય છે, લાગવગ સામેલ હોય છે, ત્યારે આ પ્રમાણેના જે અધિકારીઓ છે તે બિંદાસ થઈ જતા હોય છે। નાગરિકોને ન્યાય નથી આપતા, પરંતુ કોર્ટ એક એવી વસ્તુ છે જ્યાંથી ન્યાય મળતો હોય છે અને આજે કોર્ટ દ્વારા આ તમામ જે 19 લોકો છે તેની સામે ફરિયાદ નોંધવાની જે વાત છે તે કરવામાં આવી છે અને તમામ લોકો સામે ફરિયાદ થઈ રહી છે। સૌથી મહત્વની વાત એ કે સામાન્ય નાગરિક જે છે તેને ન્યાય મળ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ છે તેને કોર્ટમાંથી ફટકાર મળી છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચાવતી ખબર સામે આવી છે। ગુજરાત પોલીસના 6 ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, જેમાં રાજ્યના 2 આઈપીએસ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદથી ખળભળાટ મચી ઉઠ્યો છે। ગુજરાતના 3 ડીવાયએસપી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે। તત્કાલીન એસપી આઈપીએસ જીવી બારોટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે।
આઈપીએસ ભાવના પટેલ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. ડીવાયએસપી વિજય ગઢવી, ડીવાયએસપી ડીએસ વાઘેલા અને ડીવાયએસપી આરડી દેસાઈ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. કચ્છ નાયક પીએસઆઈ સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પશ્ચિમ કચ્છ સીઆઈડીએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધી છે. ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સામાન્ય નાગરિકને આખરે સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.